પાંચાલ દેશના રાજા દ્રુપદે પોતાની સુંદર અને ગુણવાન પુત્રી દ્રૌપદી માટે સ્વયંવરનું આયોજન કર્યું. દ્રૌપદી ખૂબ જ બુદ્ધિશાળી અને પરાક્રમી કન્યા હતી. સ્વયંવર માટે એક અશક્ય શરત મૂકવામાં આવી. એક ઊંચા થાંભલા પર ફરતી માછલી લક્ષ્યનું ચિત્ર હતું. નીચે એક મોટા પાત્રમાં પાણી હતું. શરત એ હતી કે યોદ્ધાએ માત્ર પાણીમાં જોઈને માછલીના લક્ષ્યને વિંધવું પડશે. આ કામ ફક્ત સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર જ કરી શકતો હતો. દેશ વિદેશથી વીર રાજાઓ અને રાજકુમારો આવ્યા. મોટા મોટા શક્તિશાળી રાજાઓએ પ્રયત્ન કર્યો. તેમણે ધનુષ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે ધનુષ એટલું ભારે હતું કે તેમાંથી ઘણા તો તેને ઉઠાવી પણ ન શક્યા. જે યોદ્ધાઓ ધનુષ ઉઠાવી શક્યા તેમણે પાણીમાં જોયું અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો, પણ ફરતા લક્ષ્યનો પડછાયો જોઈને તેમનું ધ્યાન ભટકી ગયું. એક પછી એક બધા રાજાઓ નિષ્ફળ ગયા. પછી બ્રાહ્મણના વેશમાં પાંડુપુત્ર અર્જુન બધાની વચ્ચેથી ઊભા થયા અને લક્ષ્ય તરફ આગળ વધ્યા. રાજા દ્રુપદે આશ્ચર્યથી પૂછ્યું, તમે કોણ છો બ્રાહ્મણ? તમે આ અઘરી શરત પૂરી કરી શકશો? અર્જુને નમ્રતાથી કહ્યું, મહારાજ, સફળતા તો ધ્યાન અને ઈશ્વરની કૃપા પર નિર્ભર છે. અર્જુને ધનુષ ઊંચક્યું. તે ધનુષ તેમના માટે એકદમ હલકું હતું. તેમણે માત્ર પાણીમાં જોયું, પોતાના મનમાંથી બધું ભૂલી ગયા અને ફક્ત માછલીની આંખના પડછાયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. દિશા સચોટ, લક્ષ્ય સ્પષ્ટ. અર્જુને બાણ છોડ્યું. તીવ્ર ગતિએ ઉડતું બાણ સીધું જ ઉપર ગયું અને ફરતી માછલીની આંખમાં વિંધાઈ ગયું. સમગ્ર સભા જય અર્જુનના નાદથી ગુંજી ઉઠી. શરત પૂરી થઈ. દ્રૌપદીએ હસતાં મુખે વિજયી અર્જુનને વરમાળા પહેરાવી. ધૈર્ય અને એકાગ્રતાની જીત થઈ.